બાપુ પધાર્યા છે. અર્જુનનાથ બાપુ આદેશ શબ્દ કહીએ, હામાં એ આદેશ શબ્દ કહીએ. હરિરસની માલિક કૃષ્ણદાસજી મહાત્માએ પણ આ શબ્દ લીધો છે, આદેશ 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 આદેશ, મોતીધામ છંદની અંદર. તો આદેશ એટલે હુકમ નહીં, યુવાનો માટે કહું છું. આદેશ એટલે હુકમ નહીં, આદેશ એટલે ઓર્ડર નહીં. સંસ્કૃત શબ્દ છે અને આદેશનો અર્થ થાય છે આદ વત્તા ઈશ. જે આદિ ઈશ છે, જે પરમ બ્રહ્મ તત્વ છે, જે નિરંજન નિરાકાર તત્વ છે, એને આપણે યાદ કરીએ. આદેશ એટલે આમાં એમ કે આદેશ બધી એક તત્વ, તુહી તું તુહી તું તુહી તું જગચંડી, જે કાંઈ નામ આપો એની ભક્તિ, એની ઉર્જા. હા, મારા કાંઈ બે જ છે, દ્વે નિષ્ઠા પુરા પ્રવક્તા મયા ન ગહ, આવું ગીતાની અંદર કીધું છે. બે માર્ગ છે હે અર્જુન, એક સાધનાનો અને બીજો ઉપાસનાનો. આમાં બેઠા છે માનું છું આપણે 98% છીએ ને એ બધા ઉપાસનાના માર્ગમાં છે. કોઈ 2% સાધનાના માર્ગમાં હોય તો ભલે, પણ આપણો માર્ગ સાધનાનો નથી, આપણો માર્ગ ઉપાસનાનો છે. સંપૂર્ણ શરણાગતિ. તું જે કરી, તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. વેદોની અંદર બે જ માર્ગ છે, કર્મકાંડનો અને ઉપાસનાનો. યજ્ઞ કરો, અનુષ્ઠાન કરો, આ કરો, તે બધો કર્મકાંડનો છે. બાકી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લ્યો એ ઉપાસનાનો છે. ને એવી જ એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક ચારણ. રાજકોટ અને ભાવનગરની વચ્ચે ગઢડા, આમ તો લખનારાએ તો ભાવનગર પરમનું લખ્યું છે, પણ મેં તપાસ કરી તો રાજકોટ અને ભાવનગરની વચ્ચે ગઢડા નામનું ગામ, પંખીના માળા જેવું. અને ગઢડાની સોરી માફ કીધું, ગઢકા નામનું ગામ, પંખીના માળા જેવું. ડોહાભાઈ લાંગાવદરા અટકનો ચારણ. કચ્છમાં આપણે જે ગેલવા કહીએ છીએ, ગેલવા ને લાંગાવદરા ભાઈઓ થાય. પણ દાડા વાસ્ત્રનો પરમ ઉપાસક ચારણ. હાલતા ચાલતા ઉઠતા બેહતા હે દાડા હે રાણા હે કરણ હે વાસરા હે દાડા હે રાણા. બપ્પુ અમારે જમરા ગામ છે ને, જમરા છત્રાવાની બાજુમાં એક જમરા ગામ છે. ક્યારે થઈ ગયા મને યાદ નથી. ત્યાં અમારે જેઠોભાઈ કરીને ગઢવી હતા આપણા ચારણતા. એ હે રવરાય એમ ન કોઈ હકતા, એમ કે હે રવરાય. એટલે રવેચી આવીને ઊભી રહેતી. પછી કીધું માં મેં તો ખાલી ખોચી થી કીધું, કે તું યાદ કરે એટલે મારે આવવું પડે. પછી નામ નો લેતા, હું તારું નામ લઈ લઉં હાથે, હવે તારું નામ નહીં લઉં. આ તાકાત, આ ઉર્જા એ દાદાને પલે પલે ક્ષણે ક્ષણે. પછી તો એ જાપ તમારે જપવાનો જપે, જેને સંતો અજપા કહે એ અજપા થઈ ગયેલા. હે દાદા હે રાણા હે કરણ હે વાસરા હે દાદા હે કરણ વાસરા. એક દિવસ કર્મે લેખા કીર્તાર, છઠ્ઠીના ચૂકે નહીં, હુનર કરીએ હજાર. તો આખરીના આડા ફરે. એ ડોહાભાઈ લાંગાવદરાના ઘરના ને સરપદંશ થયો અને બાઈ માણસનું મળવું છે. એ ઘરે આવ્યું. પંખીના માળા જેવું નાનકડું ગામ, પણ ગામની માલિક ફોપો પડી ગયો. રાંધા ધાન રખડી પીડ્યા કરે. હાય 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 હાય. ચારણની કોઈ બગડી છે? ચારણની કોઈ બગડી છે? દાદ બાપુ કે છે કવિદાદ કે બગાડવાનો સ્વાર્થ નથી, આખા જગત માટે થઈને કે છે કે ઈશ્વર કોઈની બાજી બગાડતો. એક આઠો આવ્યો, એક આઠો આવ્યો, એક આઠો આવ્યો. આખી જિંદગી ધીબો હોય, કાલ મારે સારું થઈ જાય, કાલ મારે સારું થઈ જાય, એ મારે કાલ સારું થઈ જાય, એમ કરતો કરતો જે કાંઠે પહોંચતો હોય તો મારા બાપ એને ઘડીક વાર કાંઠો જોવા દઈ દે, એના નાવડાને ત્યાં ડૂબાડી ન દેતો. આ કાંઠડે આવ્યા ને ડૂબાડ દે માં કોઈ ના નાવડા તારણ રે 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 બગાડ દે માં તું કોઈની બાકી. ગોગરિયાળી વેલમાં બેઠી, એનો પાલવડો મલકાય. કોઈની બેન દીકરી ઘોઘરિયાળી વેલમાં બેઠી.
એનો પાલવડો મલકા લાલ કંકુ કેરા ચાંદલા માથે એ જો જે મેષ નો લાગી જાય રે 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 બગાડ દે માં તું કોઈ નહીં. પણ છેલ્લી કડીમાં કહે છે કે તૂટજે એનું દુઃખ નહીં જરીએ. તું મારી છો બાગનો, તારી ઈચ્છા પડે ફૂલડું લઈ લે, એની અમને ના અમારે ના નથી. ચૂંટજે એનું દુઃખ નહીં જરીએ. એ તો કુરબાની કેવાય, પણ બાગના માળી તું એટલું જોજે કે આમાંથી કોઈ તરસાનો રહી જાય રે 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 બગાડજે માં તારી કૃપા વિના, તારી દયા વિના. ગામ દોડી 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 ડોહાભાઈના ઘરે આવવા લઈ ગયું. ચારણની બગડી કોઈ જુવાન ચારણ, દાદાનો પાસક ચારણ બહુ બગડી, પેંજા ધામ રખડી પડ્યા. પણ હિન્દુનો રિવાજ છે કે રાત્રિના સમયે બાઈ માણાના મળા અને શમશાનને ન લઈ જવાય. એટલે ઘરમાં ગાયના છાણનું લીપણ કરી, ઘીનો દીવો કરી, જમીનમાંથી મળાને હુવડાવ્યું છે. ઘરમાં બેનું દીકરીઓ બેઠા છે, વૃદ્ધો માતાઓ આવ્યા છે બેઠા છે, ઓસરીમાં ગામ દાયરો બેઠો છે, કોઈ ફળિયામાં બેઠો છે. બાપ મળા માથે રાત કાઢે છે. એની તો જેને કાઢી હોય એને ખબર હોય. રાણો ભણે રાત, રાણો ભણે રાત, પૃથ્વી પોરો છે પણ કરમ હોય કફાય તેને વહેમી વીજો ભણે. તો રાણો નું ભણે રાત, પૃથ્વી પોરો છે. બે પોર ભાંગા. દોઢક વર્ષનો દીકરો પારનામાં પડ્યો તો ઉઠી ગયો માં માં માં. એક બાઈ તેડીને બીજી બાઈને દે, બીજી બાઈ તેડીને ત્રીજી બાઈને દે. કોઈ હાટલા હુંએ હવા નાખે, કોઈ ફૂકું મારે, કોઈ કરાઈ માથે તેડે, કોઈ થપલિયું મારે, કોઈ ફરિયામાં લઈ જાય, કોઈ ઘરમાં લઈ આવે. પણ જનેતાનો હાથ નથી અડતો. બાળક એટલું સમજે છે કે આ હાથ મારી માનો નથી, ત્યાં સુધી એને શાંતિ નથી. કારી વરાય નાખે, એક ધારો રોવે. એમાં એક ડોશીમાં એ કીધું, બેન એક કામ કરીને હવે આ બાળક આમછાનું નહીં દે કે તો કે ઘડીક વાર એ છોકરાને એની માના મળા માથે હુરાવી દે ને, જો માના શરીરનો સ્પર્શ થાય અને બાળક છાનું રહી જાય. માના મળાની માથે દીકરાને હુરાવ્યો, પણ જેમ ઈતડી ચોટે એમ દીકરો માને ચોટી ગયો. માં મરી, એનું મળું પડ્યું અને છોરુંનું ઉર ચડે. એને ધાવણ ધાવવા દે તો થોડી ઘણી ઠાકરા. એ તો માં મરી, એનું મળું પડ્યું અને છોરુંનું ઉર ચડે. એને ધાવણ ધાવવા દે તો થોડીક ઘડી ઠાકરા. બાળક ચોટી ગયું, રોતું બંધ થયું. ડોહાભાઈએ ઓસરીમાંથી કીધું, માં ભાઈ છાનો રહી ગયો. હા ભાઈ, ભાઈ છાનો રહી ગયો. સમજી ગયો ને માં? સમજો નથી, સમજો નથી. છાનો રહી ગયો કે સમજો નથી તો કેમ છાનો રહી ગયો? કે તારા દીકરાને ઘડીક વાર જનેતાના મળા માથે હુરાવ્યો છે ને, એટલે તારો દીકરો છાનો રહી ગયો છે. આટલા શબ્દો ચારણના કાનમાંથી પડ્યા. પણ દાદા વાસરાનો પરમ ઉપાસક ચારણ આકાશમાં જોઈને એટલું બોલ્યો કે હે દાદા, હે રાણા, હે કરણ, હે વાછરા, દીકરો માને જેટલો વાલો હોય એટલો જ બાપને વાલો હોય. બાપને દીકરો દવલો, માને જેટલો દીકરો વાલો હોય એટલો જ બાપને હોય. બાપને દવલો ન હોય. પણ મારા દીકરાને અટાણે વાયલપની જરૂર નથી, મારા દીકરાને અટાણે ધાવણની જરૂર છે. અને હું બાપ છું, લાવ કોશિશ કરું તો મારા હૈયામાં ધાવણ ન આવે, ધાવણ ન આવે. કઈ સંસારમાં બાપે હગો પણ એને હૈયે
ખીરનો હો પણિયાના ટાણાની ત્રેવડ તમે જાવો મરી જાહે બાધો મલકામાં અમર રહ્યા નહીં કોઈ. કોણ મરવાનું નથી? બધાય મરી જવાના. પણ આના ટાણાની તેવડ તે જાવડ રાણા ન જો. દાદા, હું તારા કાયદામાં ભંગ કરવા નથી માંગતો. તને જે કહ્યું એ મને લાખનું. એક કામ કરી બાપ, આ બાઈને ઘડીક વાર કાં જીવ દઈ દે, કાં આ બાળકને થોડીક બુદ્ધિ દઈ દે. બાળકને ખબર નથી કે મારી મા મરી ગઈ છે, એટલે એટલી એને બુદ્ધિ દઈ દે કે ખબર પડી જાય કે મારી મા મરી ગઈ છે અને મૂવી માને હવે ધાવણ નહીં આવે એટલું મારા બાળક સમજી જાય ને, એટલી એને બુદ્ધિ દઈ દે. કાં બાઈને ઘડીક વાર જીવ દઈ દે એટલે મારો દીકરો દ્રાવી ધપી અને હુઈ જાય. સવારે તું તારું કામ કરી લીધે ને અમે અમારું કામ કરી લે. હું બાકી આ બાળક અજાણ હવે અમથી ઉતરશે નહીં. જાવડ રાણા જીવની કરવી વાતો કઈ અધરની વીતી ગઈ, પાછલી રહી બે પોર. ઓડી રાત ભાંગી ગઈ બાપ, હવે બે પોર બાકી રહ્યા. સવાર તંબાડી આવશે. અધરાત વીતી ગઈ, પાછલી રહી બે પોર. મારા કરમ રોઈને કર ઘરે, પણ તે જાવડ રાણા નો જોઈ. પણ છેલ્લો 10મો દુઓ તે હૈયાની માલિકોથી નીકળ્યો કે ગદ કારણ ગરુડ પખે તમે હાયલા ને ગાવ હજાર. તો જાવડ રાણા જીવની હવે વેલી કરીને વાર ગદ કારણ ગરુડ પખે તમે હાયલા ને ગાવ હજાર. એ ડોહાભાઈ લાંગાવદરા હૈયાની માલિકોથી 10મો દુઓ નીકળ્યો. અહીંથી 10મો દુઓ નીકળવો અહીં વગર મદારીએ, વગર ઔષધિએ, વગર મણીએ, વગર વૈદ્યે, વગર દવાએ બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું અને અડધી રાતે દીકરાને ધવડાવવા માટે થઈને જનતા પીછી થઈ ગયા. બાપુ, હું થોડીક તપાસ કરું છું. મને પાકી માહિતી નથી મળી, કારણ કે હું તો તપાસનો માણસ છું. પૂરું ન મળે ત્યાં સુધી બહુ કે નથી ઓલું કરતો. થોડીક તપાસ કરું છું. થોડુંક મળ્યું છે, થોડુંક તપાસ કરું છું. પૂર્ણ રીતે નથી કહી શકતો. પણ એ ડોહાભાઈ લાંગાવદરા એ બાળકને જે ધવડાવ્યો છે તો બાઈ જીવા એનો સંસાર હાલ્યો. એ બાળક જે મોટો થયો એનું નામ આવડદાન. સાધુ થયા પછી પ્રેમદા અને ગોદડી ઉઠ્યા પછી ગોદડિયા બાપુ રામવાડી એક ને રામવાડી બે. આ પરંપરા હવે એ જ હોય કે બીજા હોય એ બહુ પાકી હું નિશ્ચિત નથી કહી શકતો. પણ એમ કહું કે આવા તત્વને ઘેરે એવું તત્વ આવ્યું હોય એમાં ફેરવી નાની વાત. એટલી મને શ્રદ્ધા છે કે આવો ઉપાસક હોય ને એને ઘેરે આવો દીકરો એ આવે સાહેબ. અને એ તે જીન્સમાં આવે સાહેબ. હા, આ બધું છે ને બધું ફરે, પણ તમારા લોહીમાં જે આવ્યું હોય ને એ ન ફરે. એટલી વાત યાદ રાખજો. હાથ પેઢી માવતરની, હાથ પેઢી મોહાડની, હાથ પેઢી માની, હાથ પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો બાળકની માલિક ઉતરે. હું ઉતરે. રૂપ આવે, રંગ આવે, દેખાવ આવે, ભાષા આવે, રાગ આવે, રાગણી આવે, બોલી આવે, તાકાત આવે, સ્વભાવ આવે, અક્ષર આવે, હા નાગડદાય આવે, લૂંચાઈ આવે, એ તો જેમાં જે હોય આવે. પછી દાતારી આવે, ખમીરતે આવે. હવે એને દાખલો દઉં તમને સમજાઈ જાય. તમને કોઈ એમ કે તમે હાકર ખાવ, ઘી ખાવ, તાકાત વાળા ખાવ, કસરત કરો, ખૂબ તાકાત વાળા થાવ. આ ખૂટીઓ છે નકરા રાડા ખાય. નંદી હાંડળો નીકળે રાડા ખાય. એને કેટલી ગાજરના પૂરા નહીં ખા તમે.
છતાં કંધોટું નાખી ગયું હોય અને પાદરમાં ઊભો હોય ને બે જણા ગાડું લઈને નીકળે કેવું પડે કેલા હેઠા ઉતરજો ઓલો ઊભો લાકડી જોઈને ઉતરજો કેવું પડે ને. આ વાસ્તવિકતા છે ને. એ ઉકળ્યાના રાડા ખાય છતાં એટલો તાકાતવાન હોય. શું કરવા? એના જીન્સમાં છે રાડું ખાય રાડું તાકાત બની જાય. હગાય કૃષ્ણને નંદનો લાડલો કઈ હગાય, પણ કૃષ્ણને આત્મ જ કેવો હોય તો વસુદેવનો જ કઈ હગાય, નંદનો ન કઈ હગાય. જેના આત્મામાંથી જે પ્રગટ થયો હોય એને આત્મ જ કહેવાય. તો ચારણ ક્યાંથી પ્રગટ થયો? કે ચારણ આત્મદ શૈલ સુતાકા, શૈલના હિમાલય, હિમાલયની દીકરીનો દીકરો એટલે ચારણ. ભલે અવતારો આવતા હોય આવડથી પાર્વતીથી, પણ મૂળ સ્વરૂપ બધા પાર્વતીના. એ ચારણ બોલ અડોલ સુધાકા. અને ચારણ માટે એક શબ્દ આપ્યો પંગેશી બાપુએ, શ્રેષ્ઠ ગુણ ક્ષમાકા. જે ક્ષમા આપી શકે એને ચારણ કહેવાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા વિનાની વીરતા નકામી છે. ક્ષમા જેને ધારણ કરતા આવડે એને જ માટે વીરતા છે. ને તે વીરતા અનર્થ કરાવે. હા, બહુ ધીરવી આકરી છે ને. ઘણી બધું વસ્તુ ધીરવી આકરી છે. આપણે નથી ગામડાને સરસ મજાની કહેવત છે કે ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. વાણીઓ ધીરવે પૈસા, ભેંસ ધીરવે કપાય છે. ભેંસને જેટલા કપાસિયા દો એટલા કપાસિયા બળદને દો એટલે ધણીને માર નાખે. એ ડોભું જ ધીરવે તગારા ને તગારા. એમ પૈસા વાણીઓ ધીરવે. આપણે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરીને કોઈ મારી નહીં ખાઈ નહીં. બહુ આકરું છે. તાકાત ધીરવવી. એ નહીં જન્મા કો યસ જગ માહી કે પ્રભુતા પાઈ જાહી મદ નાહી. એવો કોઈ નથી જન્મો કે જેન પર ધન દોલત ઐશ્વર્ય આવ્યા પછી અભિમાન ન આવે. પ્રભુતા પાઈ જાહી મદ નાહી. અને કેવો યૌવન જવારન કાહુ બહકાવા. યૌવન જવારન કાહુ બહકાવા. અને મમતા કે હિ કરયસન સાવા. જુવાની રૂપી તાવ કેમ નથી ચડ્યો? જુવાની રૂપી તાવે કેને બેહકાવ્યા નથી? મમતા રૂપી તાવ કેને ગાંડા નથી કર્યા? યૌવન જબરન કાહુ બહકાવા. મમતા કહી કર યસન નસા. મમતા એ કેના યશનો નાશ નથી કર્યો. આ બધું જીરવવું એ તો પિતૃના પુણ્ય હોય, ભગવતીની કૃપા હોય અને સદગુરુના આશીર્વાદ હોય તો આ બધું જીરવી હગાય. બાકી બાપ બહુ આખું છે. રાધા રાણી અરજ કરી